નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં. વનરક્ષકની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા વન્યજીવ પ્રશ્નમંચમાંથી આજે આપણે ભાગ 2ના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમાં સૌ પહેલો પ્રશ્ન છે મિત્રો, દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો હાલ અસ્તિત્વ ધરાવતું હોય એવું દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી પૂછવામાં આવે ત્યારે આપણે હાથી કહીશું. પછી બીજો પ્રશ્ન છે કે સૌથી ઊંચું પ્રાણી કયું છે? જે જીરાફ આવે છે, જે 4 થી 5 મીટર ઊંચાઈ ધરાવે છે. જ્યારે સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે એમ પૂછવામાં આવે ત્યારે પણ આપણે મિત્રો જવાબમાં જીરાફ લખીશું. ત્રીજો પ્રશ્ન છે કે સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? તો એમાં કાચબાની એક પ્રજાતિ છે ગાલાપાગોસ. ગાલાપાગોસ નામનો જે કાચબો છે પ્રજાતિનો, એ સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી પૃથ્વી પરનું છે મિત્રો. પછીનો પ્રશ્ન છે કે ટૂંકા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું છે? તો એમાં આવશે ચિત્તો. અને કલાકના 95 કિલોમીટરની ઝડપે ચિત્તો દોડી શકે છે મિત્રો. પાંચમો પ્રશ્ન છે લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? મિત્રો આમાં ખાસ તમે ધ્યાન રાખજો, ટૂંકા અંતર માટે પૂછવામાં આવે ત્યારે ચિત્તો લખીશું આપણે, ત્યારે લાંબા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી પૂછવામાં આવે ત્યારે ભૂલથી તમે ચિત્તો સિલેક્ટ નહીં કરતા. ઓપ્શનમાં ચિત્તો હશે આપણને કન્ફ્યુઝ કરવા માટે. આમાં આપણે લખીશું પ્રોગબોર્ન એન્ટીલોપ. પ્રોગહોર્ન એન્ટીલોપ નામનું પ્રાણી છે, એ લાંબા અંતર માટે સૌથી ઝડપથી દોરે છે મિત્રો. પછીનો પ્રશ્ન છે કે સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? જીવંત પ્રાણીની વાત આવે અને સૌથી લાંબા શિંગડાની વાત આવે ત્યારે મિત્રો આપણે ઓપ્શનમાં લખીશું બળદ. પછી છે કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તો એમાં જવાબ આવશે પાળતું બકરી. પછી છે કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? તો એમાં આવશે સ્પાઇની સ્ટેલ સેન્ટનલર. પછીનો પ્રશ્ન છે દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે? તેમાં આવશે હોગ નોઝડ બેડ, જેનો વજન 1.5 કિલોગ્રામ અને પાંખનો ફેલાવો 16 સેન્ટીમીટર જેટલો હોય છે મિત્રો. પછીનો પ્રશ્ન છે દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે? તો પિગ્મી વાનર, કે જે પિગ્મી માર્મોસેટના નામથી ઓળખાય છે, તે સૌથી નાના વાનર તરીકેનું બિરુદ ધરાવે છે મિત્રો. પછીનો પ્રશ્ન છે કયા પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તેમાં જવાબ આવશે સસલા. પછીનો પ્રશ્ન છે સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે? તેમાં જવાબ આવશે 5096 જાતો હાલ છે મિત્રો સસ્તન વર્ગના પ્રાણીઓની. પછીનો પ્રશ્ન છે ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો ભારતનું સૌથી મોટા કદનું હરણ પૂછવામાં આવે ત્યારે મિત્રો સાંભર, અથવા તો એને આપણે સાબર પણ કહીએ છીએ, જે ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે મિત્રો, તે ભારતનું સૌથી મોટા કદનું હરણ ગણાય છે. પછીનો પ્રશ્ન કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું? તો એમાં આવશે કૂતરો. પછીનો પ્રશ્ન કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? તો જવાબ આવશે હાથી. 16મો પ્રશ્ન વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલા છે? જવાબ આવશે 359. ક્યારે? 2005માં. વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? તો વાઘ, સિંહ, ચિત્તા અને દીપડામાંથી સૌથી વજનદાર પ્રાણી પૂછવામાં આવે ત્યારે મિત્રો વાઘ આવશે. 180 કિલોથી 258 કિલો સુધીનો વાઘ હોય છે મિત્રો. 18મું સિંહના 4 પગના કેટલા નહોર કે નખ હોય છે? તો સિંહના 4 પગના મળીને કુલ 18 નખ થાય છે મિત્રો. 19મું શિવનું વાહન કયું ગણાય છે? તો પોઠિયો અથવા તો નંદી એ સિંહનું વાહન ગણાય છે. 20મું અંબાજી માતાનું વાહન કયું છે? વાઘ. ઇન્દ્રનું વાહન કયું છે? હાથી. યમનું વાહન કયું છે? કે પાડો. 23મું મોર ઉપરની બેઠક સવારી કોની હોય છે? તો કાર્તિકેય, કે જે ભગવાન શંકરના પુત્ર હતા એની. 24મો હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? તો મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે મિત્રો. 25મું માકડામાં સામાન્ય રીતે રંગ કેવો રહે છે?
તો માકડામાં સામાન્ય રંગ બદામી અથવા તો કથ્થાઈ કે જે ચામડી રૂવાટી અને ગુલાબી મોઢું અને પૂંછ ગુલાબી હોય છે મિત્રો. અને 26મો પ્રશ્ન, કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે? તો વરુ કે જેને આપણે વોલ્ફ કહીએ છીએ એમાંથી કૂતરા બન્યા છે. તો કૂતરાનું પૂર્વજ પ્રાણી પૂછવામાં આવે ત્યારે આપણે વરુ અથવા તો વોલ્ફ જે ઓપ્શનમાં હશે તે લખીશું. તો આ 10,000 પ્રશ્નોમાંથી મિત્રો આ ભાગ 2 આપની સમક્ષ 26 પ્રશ્નોનો લઈને ઉપસ્થિત થયા છીએ. આપને કેવા પ્રતિભાવો છે એના આધારે આપણે ભાગ 3 લઈને ટૂંક જ સમયમાં ઉપસ્થિત થઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન એક્ટિવેટ કરવાનું બાકી હોય તો કરી દેજો અને મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તેમને પણ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ છે તે ઉત્તીર્ણ થઈ શકે. ધન્યવાદ મિત્રો.